હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો? આપણે બધા મજામાં છો? તો ચાલો જો અત્યારે આપણે ગોપનાથ દાદાના દર્શન કરવા જઈ રહ્યા છીએ. જો તમે જોઈ શકો છો, જો આ મેળો છે. જો મેળો બધો જો કેવા મસ્ત મજાના રમકડા છે, અને મેળો ફૂલ ભરાણો છે, ફૂલ ગળદી છે, ટ્રાફિક છે. જો તમે જોઈ શકો છો, આ બધા મંડપ નાખેલા છે, એમાં બધો મેળો છે. જો તો તમે જોઈ શકો છો, ગોપનાથ દાદાને તમને દર્શન કરાવીશ. તમે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો, એટલે તમને વિડીયો પૂરો જોઈજો એટલે તમને ગોપનાથ દાદાને લાઈવ દર્શન કરાવવાના છે. જો તમે જોઈ શકો છો, મેળો છે. જો આપણે ગેટે જઈ રહ્યા છીએ, ગેટે પહોંચવાની તૈયારી છે, તો તમે કન્ટિન્યુ વિડીયોમાં બન્યા રહેજો. આપણી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઈક કરી દેજો, અને કોમેન્ટમાં લખવાનું ન ભૂલતા. જય ગોપનાથ દાદા કોમેન્ટમાં લખજો. તમને ગોપનાથ દાદાના દર્શન કરાવવાના છે લાઈવ. તમે જોઈ શકો છો, જો આ મેળો છે એકદમ મસ્ત મજાનો. જો કેવો મસ્ત છે, ટાઢું વાતાવરણ હતું અને તડકો બડકો ગરમી નહોતું, પણ દર્શકોને એકદમ બહુ મજા આવી ગઈ છે. એટલે તમે ધ્યાન રાખજો, ગોપનાથ દાદાના તમને દર્શન કરાવવાના છે લાઈવ. અને ગોપનાથ દાદાના દર્શન કરીને તમે કોમેન્ટમાં જણાવજો કે જય ગોપનાથ દાદા. વિડીયો પૂરો જોઈજો એટલે તમને બધો મસ્ત એકદમ ખ્યાલ આવી જશે. ગોપનાથ દાદાના દર્શન થાય છે. દરિયો પણ બતાવવાનો છે, દરિયા પાણી બતાવવાનું છે, અને દરિયામાં કેવો મસ્ત એકદમ સીન નજારો છે એ બતાવવાનું છે. જોવા તમે જોઈ શકો છો, જો આ ગેટ છે, ગેટેથી અમે જઈ રહ્યા છીએ અત્યારે અંદર. જો આ બાજુ જમવાનું ચાલુ છે, અને અહીંયાથી દર્શન કરવા જઈએ છીએ. જો તમે જોઈ શકો છો, પહેલાં તો આપણે દર્શન જ કરવાના છે, પછી જમવાનું છે. પ્રસાદ તો લેવી જ પડશે જરૂર ને જરૂર ગોપનાથ દાદાની. અને જય ગોપનાથ દાદા. જો અમે જઈએ છીએ, અમે વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. જો આ બાજુ જમવાનું ચાલુ છે, ગુફે શરૂ થઈ ગયેલું છે જમવાનું, અને અમે દર્શન કરવા જઈ રહ્યા છીએ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો એટલે તમને ગોપનાથ દાદાના દર્શન કરાવશું અમે. અને આપણે ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને આપણો વિડીયો જેટલો બને એટલો શેર કરજો. આપણે નવા સબસ્ક્રાઈબની બહુ જરૂર છે, એટલે સબસ્ક્રાઈબર આપણે વધારવાના છે. એટલે વિડીયો શેર કરજો એટલે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દે. જવાલા જમવાની લાઈન છે અત્યારે, અહીંયા થોડીક ટ્રાફિક છે, ફૂલ મેળો છે. જવા બધા જમવાનું છે. જવા બધા અત્યારે જમવાની લાઈનમાં ઊભા છે બધા ભાઈઓ, અને અત્યારે આપણે જમવા જઈ રહ્યા છીએ. અને આપણે જમવા જઈએ એટલે તમને હું બતાવીશ જમવાનું અત્યારે બધું શું શું છે, બધું તમને વિડીયોમાં બતાવીશ. એટલે તમે વિડીયો પૂરો જોઈજો. જવા જમવા અમે જઈએ છીએ, જમવાની એટલી લાઈન છે. આ બાજુ અમે ઊભા છીએ અત્યારે, એટલે જમવા જઈએ એટલે આપણે તમને હું વિડીયોમાં બતાવીશ કે ભોજનમાં આપણે શું રાખેલું છે. ચોટું સુરમું હતું, દાળ ભાત, શાક છે, એ બધું છે. એટલે તમને આગળ બતાવીશ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો, પૂરો વિડીયો જોઈજો. એકદમ મજાનો મસ્ત મેળો છે, પણ બહુ મસ્ત મજા આવી ગઈ છે. સવારના ગયા હતા એટલે અમે ઠેઠ 4 વાગ્યા આવ્યા, એટલે બહુ મજા આવી ગઈ છે. જુઓ હવે તમને દર્શન કરાવવાના છે અત્યારે. જુઓ વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. અમે મંદિરે જઈએ છીએ અત્યારે. અંદર ફૂલ ટ્રાફિક છે, વિડીયો બહુ બરોબર નથી લેવાનો, એટલે તમે જોઈ લેજો. જોવા એટલે જય ગોપનાથ દાદા. બધા ભાઈઓને નમ્ર વિનંતી છે, ગોપનાથ દાદાના દર્શન કરજો અને કોમેન્ટમાં જણાવજો. જો આ મસ્ત મજાનું એકદમ મંદિર છે, ગોપનાથ દાદાનો પોઠિયો છે અહીંયા. જો આ પોઠિયાનો તમે દર્શન કરી લેજો. જો આ કવડો મોટો પોઠિયો છે, એકદમ મસ્ત સીન છે. જુઓ પોઠિયાના દર્શન કરજો, અને અંદર મંદિરના તમને દર્શન કરાવીશ. ઠેઠ અંદર હાવ અંદરનો વિડીયો લીધો છે આપણે. જો તમે જોઈ શકો છો, મંજૂરી લીધી હતી આપણે અત્યારે, એટલે ઠેઠ વિડીયો પૂરો લીધો છે. જો તમે જોઈ શકો છો, જો આ ઠેઠ ગોપનાથ દાદાના દર્શન તમને કરાવી લીધા. જો આ ગોપનાથ દાદાના દર્શન લાઈવ. હેલો તો ફેની ક્યાં સાપડા બધા મલામાં છો. ચાલો ચાલો આપણા વિડીયો. તો હવે આપણે ગોપનાથ દાદાને વડે ગયા હતા, તો આપણે દરિયામાં લાકડી પકડાઈ જોઈ શકો છો. અમે ગયા હતા તો આશીને આપું છું.
હેલો યુટ્યુબ ફેમિલી, અત્યારે આપણે બધા કેમ છો? આપણે બધા મજામાં છે. ચાલો અત્યારે અમે ગોપનાથ દાદા આવી જશે, તો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો. જોવા મંદિરના દર્શન છે. અત્યારે જોવાના આપણને પ્રસાદી આપે છે. પ્રસાદી લઈ લીધી, આપણે દર્શન કરી લીધા. જોવા આયામ પહોંચ્યા છે. જેવા તમે જોઈ શકો છો, તો મસ્ત મજાનું એકદમ આપણે ફૂલ છે. ફૂલનો પણ વિડીયો લીધો છે. અને આપણે પાછળ એક ફરવા ગયા, પાછળ ઓલું કર્યું છે. આપણે શું કહેવાય, મંદિરની પાછળ ફરવા જઈએ ને, એમાં મને કંઈ બહુ આવડતું નથી, એટલે તમને હમણાં દર્શન કરાવીશ. આપણે એના પાછળ એક ગાય હોય ને આપણે દર્શન કરવા પાણી શરણા માટે લીધું છે. જો તમને આગળ કન્ટિન્યુ વિડીયોમાં બને રહીજો, વિડીયોમાં તમને બતાવીશ. જો આ તમને આ પોઠીઓ છે, પોઠીઓના પાણી આવે, પાણીના દર્શન કરીએ. આપણે આમ ઉપર ચડાવ્યું હતું. જો તમને ફૂલ મસ્ત એકદમ સીન બતાવવાનો છે. જો આ દરિયો છે, દરિયાની અંદર નાની નાની કસલી પણ છે. જો આ તમને દેખાય કસલી છે, બીજી પણ હતી 2-3. જો આ દરિયામાં ગયા હતા અમે, એટલે કસલીના વિડીયો ઉતાર્યો છે. એક આ બાજુ હતી, એ પણ અંદર ગળી ગઈ છે પાણીની અંદર, એટલે વિડીયોમાં તમે કન્ટિન્યુ બના રહેજો. આ દીવા દાંડી બતાય છે, દરિયો બતાય છે, પાણી આઘું છે. જો મસ્ત મજાનું એકદમ સીન છે. અને અહીંયા આપણે રાખડી પણ પધરાવી દીધી છે પાણીમાં, દરિયાની અંદર. જો આ પાણી છે, આ પાણીની અંદર રાખડી પધરાવી છે. અને અમારા ઉત્તમભાઈ, અમારા અલ્પાબેન, અમારા આરતીબેન ને બધા અહીંયા પગ ધોવે છે. અત્યારે અમારા ઉત્તમભાઈ ઊભા છે. ઉત્તમભાઈ અમારા આગળ કેસલો ભાળી જશે, એટલે તમને દેખાડશે આગળ. વિડીયોમાં કન્ટિન્યુ બના રહીજો. તો જો અમારા ઉત્તમભાઈને બધા પગ ધોવે છે. દરિયાનું પાણી છે મસ્ત મજાનું. નાયા નહીં, પણ હાથ પગ તો ધોઈએ આપણે. જોવા તમે જોઈજો, જોવા મસ્ત છે. વિડીયો પૂરો જોઈજો તો તમને મજા આવશે, અને ઠેઠ સુધી વિડીયોમાં બના રહીજો. એટલે મસ્ત બધું તમને દરિયો બરિયો મસ્ત પાણીના મોજા બોજા અંદુ દેખાડવાનું છે અત્યારે, એટલે તમે વિડીયો પૂરો જોઈજો. જોવામાં તો ફેમિલી કેમ છો? આપણે મજામાંથી છો? તો હવે આપણે દરિયામાં ગયા હતા, તો હવે આપણે લાકડી પધરાવી દીધી છે. તો હવે એક કાસબો છે, અમે જોઈ લો, લાઈક કરો, શેર કરો. અને સામે કાસબો છે, જોઈ લો, સામે જોઈ લો. તો મિત્રો અત્યારે અમે રાખડી પધરાવી દીધી છે. અમે અંદર દરિયે બહુ માતાજીના દર્શન કરી લીધા છે. હેલો મિત્રો, જો અત્યારે તમને પ્રસાદી બતાવવાની છે. જો અમે પ્રસાદી લેવા ગયા હતા, એટલે જોવા તમે જોઈ શકો છો. જવા જમવાનું મસ્ત મસ્ત મજાનું છે. જમવા બધા ભાઈઓ પ્રસાદી લેવા આવી જઈજો. અને જય ગોપનાથ દાદા બોલતા જઈજો. જય ગોપનાથ દાદા. બસ એટલો વિડીયો. જય માતા, જય મોગલ.